અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં એક અદ્ભુત અને અજીબોગરીબ ઘટના બની, જેમાં એક બેનને વિશ્વાસમાં લઈને છેતરપિંડી આચરવામાં આવી છે. હવે સમગ્ર હકીકત એવી છે કે નવા નરોડાના હંસાપુરા વિસ્તારમાં આવેલા સેવપર ફ્લોરા 2 માં રહેતા પટેલ વંદનાબેન સુરેન્દ્રકુમાર, કે જે ફ્લેટ નંબર 204 માં રહે છે, અને તેમની જ ઉપરના ફ્લેટમાં નંબર 302 માં રહેતા પટેલ આકાશ કંચનભાઈ, કે જે તેમની મમ્મી સાથે રહે છે. આકાશભાઈ અને તેમના મમ્મી બંને જણા સાથે મળીને આ પટેલ વંદનાબેન જોડે છેતરપિંડી આચરવામાં આવી છે, જેમાં વંદનાબેનના 16 તોલાના ઝવેરાત અને 20 લાખ રોકડ રકમ બંને થઈ ટોટલ 50 લાખ જેવી છેતરપિંડી પટેલ, આકાશભાઈ અને તેમના મમ્મી દ્વારા આચરવામાં આવી છે. બાદમાં પટેલ વંદનાબેન આકાશભાઈ જોડે પૈસા અને ઝવેરાત માંગવા ગયા તો આકાશભાઈ અને એમના મમ્મી કહેવા લાગ્યા કે અમારી પાસે પૈસા કે ઝવેરાત નથી અને જ્યારે સગવડ થશે ત્યારે આપીશું. અને પછી એમ પણ કહેવા લાગ્યા કે ત્યારે થાય એ કરી લે, તું અમારું કશું જ નહીં કરી શકે અને અમારી ઉપર સુધી ઓળખાણ છે. અને પછી વંદનાબેનને અપશબ્દ બોલી તેમને હાથ પકડી દરવાજાની બહાર ધક્કો મારી કાઢી મૂક્યા હતા અને બાદમાં વંદનાબેનને જાતિવાચક શબ્દો બોલવા લાગ્યા હતા. અને પછી આ સમગ્ર ઘટના બાદ વંદનાબેન પટેલે આકાશભાઈની વિરુદ્ધમાં મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ પણ કરી. પછી આ વાતની ખબર પડતાની સાથે જ પટેલ અશોકભાઈ તાત્કાલિક સર્વોપરી ફ્લોરામાંથી મકાન ખાલી કરીને બીજે રહેવા જતા રહ્યા હતા. હવે જોવાનું રહ્યું કે આમાં પોલીસ શું એક્શન લે છે અને આ અવલા નારી ક્યારે ન્યાય અપાવે છે. અત્યારે આપણે આવી ગયા છીએ નવા નરોડા વિસ્તારમાં. અહીંયા આ સર્વોપરી ફ્લોરા 2 માં કે જ્યાં એક એવી ઘટના બની રહી છે કે જેમાં એક બેન દ્વારા બહુ મોટું ચીટિંગ થયું છે ઉપરના માલિક દ્વારા. તો આપણે જોવાનું રહ્યું કે હવે પોલીસ આમાં શું કાર્યવાહી કરશે. અત્યારે આપણે સર્વોપરી ફ્લોરા 2 માં આવ્યા છીએ કે જે નરોડા વિસ્તારમાં આવ્યું છે, બરાબર. હવે આ જે મારી બાજુમાં જે બહેન ઊભા છે એમની જોડે એક એવી ઘટના બની છે કે જે આપણે કલ્પના પણ ના કરી શકીએ, કે જે એમને ભય બનાવ્યો હતો એને જ એમની જોડે વિશ્વાસમાં લઈને બહુ મોટું ચીટિંગ કર્યું છે. તો હવે આપણે એ બેનને જ પૂછીશું કે ભાઈ ખરેખર આ હકીકત છે શું. બેન, તમારું નામ શું છે? મારું નામ છે પટેલ કંચના. તમે ક્યાં રહો છો? હું સર્વોપરી ફ્લોરા 2 માં રહું છું. ઓકે. હવે તમારી જોડે શું ઘટના બની અને કેવી રીતે બની? મારી જોડે ઘટના એવી બની કે મારી ઉપર રહેતા B203 માં પટેલ આકાશભાઈ ઘનશ્યામભાઈ, એમને મારી જોડે પહેલાં એમના મમ્મી બંને મારા ઘરે આવતા જતા, અવર જવર ચાલુ કરી, મને સારી રીતે વાતચીત કરતા, પછી બેસતા ઉઠતા મારી જોડે. અને પછી એવું કર્યું કે મને પૈસાની જરૂર છે, મને 10,000 રૂપિયા આપો ને, તો મેં એમને આપ્યા હતા એમની મમ્મીને આકાશભાઈને. પછી એમાંથી એમને મને 5,000 રૂપિયા પાછા આપ્યા. પછી બીજા પછી આપું છું એમ કરીને એમને મને વિશ્વાસમાં લીધી, દોડવામાં લીધી. અમારા સંબંધો વધ્યા. મને એમના મા બાપે છોકરી બનાવી, આકાશભાઈ મને બેન બનાવી. અને મને એવી રીતે વાત કરે કે જાણે મારા સગા જ છે એમ. મારા સગા કરતાં બી વધારે મને એટલો વિશ્વાસ અપાયો કે અમે તમારા જ છીએ એમ. અને પછી મને મારી સાથે થોડા ઘણા પૈસાની લેવડ દેવડ કરતા રહેતા હતા. પછી જ્યારે મારે ફરવા જવાનું થયું ત્યારે હું મારા ઘરેથી 5.5 લાખ કેશ અને અમુક દાગીના ઉપર એમના ઘરે મૂકીને ગઈ હતી, બરાબર. પછી હું જ્યારે તમારે જવાનું ક્યારે થયું? મારે દિવાળીમાં જવાનું થઈ ગયું. પછી હું આવીને ત્યારે મેં એમને કીધું, તો મને કહે છે આમાંથી અમે હોસ્ટેલની જરૂર છે તો લઈએ. તો મેં કીધું હા વાંધો નહીં, પછી મૂકી દેજો. પછી એના 6 મહિના પછી મેં માંગણી કરી મારા પૈસા અને દાગીનાની. તો મને કહે છે અમારી પાસે વપરાઈ ગયા છે, તમારા દાગીના ગીરવે મૂક્યા છે, અમે મારું મકાન વેચાઈ ગયું છે, એટલે અમે તમને પરત કરી દઈશું. ગીરવે મૂક્યા ત્યારે તમને પૂછ્યું ખરા? ના સાહેબ, મને કશું પૂછ્યું, બધું મારી જાણ વિરુદ્ધ થયું છે. પછી તમે જ્યારે પૈસા માંગવા ગયા તો એમને શું કીધું? હું પૈસા માંગવા ગઈ ત્યારે મને એમને એવું કીધું હતું કે અમે તમને આપી દઈશું, મારું ઘર વેચાશે ને. પછી હું મારી મમ્મીના ઘરે જતી ઘરનું લોન મારીને, ત્યારે મારા ઘરમાં કેશ અને બીજા ટોટલી દાગીના હતા 23 લાખ. મારી જમીન વેચાણી હતી, મારા ઘરમાં 23 લાખ રૂપિયા જેવું હતું ને બીજા દાગીના હતા, એ બધા બી ચોરી થઈ ગયેલા છે મારા ઘર. ટોટલ આમાં તમારા દાગીના અને કેશ થઈને કેટલી એમાઉન્ટ થાય છે? મારી એમાઉન્ટ 27 લાખ અને 16 તોલા જેવા દાગીના છે મારા. ટોટલ 50-55 એમાઉન્ટ થાય છે. તમે એમની જોડે પૈસા અને દાગીનાની માંગણી કરવા ગયા તો એમને શું કીધું તમને? હું પહેલા તો એમના ઘરે ઉપર રહેતા હતા ને, એમને શું કર્યું, મારી જાણ વિરુદ્ધ એમને ઘર ખાલી કરી નાખ્યું. ત્યારે મેં એમને કીધું કે મારા પૈસા અને દાગીનાનું શું, તો એમને મને એવું કીધું કે ના અમે પૂજે ધોઈને તમને આપી દઈશું, લીધું છે તે, બરાબર. પછી હું જ્યારે એમના નવા ઘરે માંગવા જતી તો મને
આડું બોલવા લાગતા હતા અને મારી જોડે છે ને જેવું જબરદસ્તી નહીં કરતા હતા. એમ કે હવે ભાઈ બહેનનો સંબંધ નહીં, હવે સેક્સ્યુઅલ સંબંધ નહીં, કે બી મને ખૂબ જ હેરાન પરેશાન કરી છે. શું નામ છે ભાઈનું નામ શું? એ બહેનનું નામ છે પટેલ આકાશ ઘનશ્યામભાઈ. અને અત્યારે ક્યાં રહે? અત્યારે નરોડા સ્કાયમાં રહે છે, રાજપૂતાના નંબર. હવે આપણે આ જોવાનું રહ્યું કે આમાં પોલીસની કાર્યવાહી શું કહે છે. આ બેને મહિલા ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે, હવે નોંધાઈ છે ફરિયાદ, તો હવે એમાં શું કાર્યવાહી મહિલા ક્રાઇમ કરે છે એ આપણે જોવાનું રહ્યું. અને દાગીના માંગવા ગયા ત્યારે એ ભાઈએ તમને શું શું ગાળો આપી? હું જ્યારે પૈસા અને દાગીના માટે જતી ત્યારે એ ભાઈ મને એમ કહેતા કે તું તો નીચી કાસ્ટની છે, મારા ઘરે નહીં આવવાનું, મારી સીડી નહીં ચડવાની, ઉતરી જા. જાતિવાચક? હા, જાતિવાચક મને શબ્દ બોલ્યા છે, હું વર્ણવી નથી શકતી, મને એ વસ્તુ બોલ્યા છે. હવે આ આખા મામલામાં કોણ ઇન્વોલ્વ આ આખા મામલામાં એની સાથે હું 10 દિવસથી જ્યારે એના ઘરે બેસી રહેતી હતી સતત, અને હપ્તા મારું વન કાર્ડ બી અહીં વટાવી દીધું છે, મારા ઉપર મારું બાઇક હતું એ લઈ ગયો છે મારા હસબન્ડ, પ્લસ એણે મારા ફોનમાંથી એક સાઈડની લોન લઈ લીધી છે, એ બી મારી જાણ બહાર હતી. અને પછી જ્યારે હું આ હપ્તા માટે સાહેબો મારા ઘરે આવ્યા તો હું એના ઘરે સતત જઈને બેસી રહેતી હતી, તો પછી એ ઘરેથી જતો રહ્યો હતો, અને એના કોઈ પછી 10 દિવસથી એનો ફ્રેન્ડ જ ફોન ઉઠાવે છે કોઈ, અને મને એકલીને બોલાવે છે કે એકલી મળવા આવે અને પછી આપણે વાત કરીએ એમ. આ તમે પોલીસ સ્ટેશનમાં કે મહિલા ક્રાઇમમાં જાણ હા, કરી મેં છે? સાહેબ મેં આ અરજી પોલીસ સ્ટેશનમાં આપી છે, મહિલા ક્રાઇમમાં બી આપી છે, કઈ તારીખે આપી મહિલા ક્રાઇમમાં? પરમ દિવસે આપી છે. 16 તારીખે. બેન, તમારું નામ શું છે? મીનાબેન. તમે એમને શું કહો? મમ્મી તમને આ પૂરી ઘટનાની ખબર હતી? ના સાહેબ, પહેલાં તો મને નથી, પણ મારા દાગીના બી અહીંયા જ પડ્યા હતા એટલે મેં માગ્યા હતો કે મમ્મી પછી એને 2-3 મહિના પહેલાં મને વાત કરી કે મારે આવું થયું છે. સારું, હવે જોવાનું રહ્યું કે આમાં પોલીસ કાર્યવાહી શું કરે છે. બરોબર છે. હવે થઈ જવું છે એ બેનનું બેનની આપે. મારું નામ ડૉક્ટર પ્રભાત અંબાલાલ. આ બેનના બનાવ વિશે એમણે મને ખુદે માહિતી આપી, અને એમની સાથે જે કંઈક બન્યું છે એ હવે ગુજરાતની બાહોશ અધિકારી પાસે એવી અપેક્ષા રાખીશું કે તેઓ એઝ સૂન એઝ અર્લી એઝ પોસિબલ, જલ્દીમાં જલ્દી આની ચાર્જશીટ કરે અને એ બેનને એમનું જે ગુમાવેલું છે એ પરત આપે. એટલી જ જય ભારત સાથે આવી વિનંતી. બેન, તમારું આ વિશે શું કહેવું છે? હા, હું એમના જોડે જ રહેતી હતી 3-4 મહિનાથી. એ ભાઈએ એવું જ કર્યું છે, એમના બધા પૈસા દાગીના બધું એમના જોડે લઈ વાપરી નાખ્યું છે. બધું જ એમનું ટોટલી જે બી પૈસા દાગીના બધું હતું, કશું એમના જોડે એક બુટ્ટી બી નહીં રહેવા દીધી, અને ફોન કરો તો ફોન બી નહીં ઉપાડતા અને બીજાનો હાથ કરવા હાલ દેશે. તમારું ભયા કે આ બારામાં એમના ફોનમાં સ્ટેટમેન્ટ બધું છે કે એમના પૈસા એમના ટ્રાન્સફર કરેલા છે બધું. તમે અહીંયા જ રહો છો? હા, અમે બાજુમાં જોડે જ રહીએ છીએ. કયા ફ્લોરમાં રહો છો? બીજા માળ નંબર B203. તમારું નામ? બેન, તમારું નામ? નિશાબા. બેન, તમારું શું કેવું છે આ બારામાં? આ આકાશભાઈ છે, અને અગાઉ પણ સોસાયટીના બી બ્લોકના મેન્ટેનન્સના પૈસા ઉઘરાવેલા હતા, એનામાં પણ એને ઉચાપત કરેલી છે. અને આના સિવાય સોસાયટીનું આખું એ લોકોનું ગ્રુપ જ છે સોસાયટીમાં. આના સિવાય બીજા ઘણા લેડીઝોને આવી રીતે એને હેરાન કરેલી છે. આગળ તપાસ થશે અને આની જો તપાસ વધારે થાય તો આના ઘણા બધા કૌભાંડ બહાર નીકળશે.